ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભરીને વણવાની ઝંઝટ વગર નવી રીતે ચીઝ આલુ પરાઠા. બહુ ટેસ્ટી એવા, ગમે એટલા બનાવશો તો પણ ઓછા પડશે. આ રીતે બનાવશો તો ભરીને વણવાની બિલકુલ ઝંઝટ નથી અને બહુ ઇઝીલી બની જશે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ, એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ આ રીતે મસળી ઉમેરી દઈશું. સાથે 2 ટીસ્પૂન જેટલું તેલ, ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો જ ઉમેરવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી રોટલીના લોટ જેવો લોટ બાંધી લઈશું. અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. આ રેસિપીથી તમે આ નાના 8 પરાઠા જેટલા બનાવી શકશો. તો એકદમ સારી રીતે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મસળી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો. અડધો કપ અને 1-2 ટેબલસ્પૂન જેટલા તમને ઉપર પાણીની જરૂર પડશે. લોટ ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો. હવે અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને એકદમ સારી રીતે લોટને મસળી સ્મૂથ કરી લોટને ઢાંકી અને આપણે 5 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી રેડી કરી લઈશું. તો સ્ટફિંગ માટે મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા. તો 4 બાફેલા બટેટા, એની છાલ ઉતારી લીધી છે. બટેટા હલકા ગરમ હોય ત્યારે જ મેં બટેટાને આ રીતે મેશ કરી અને આ રીતે ફેલાવી રાખી દીધા હતા. બટેટા ઠંડા થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન આમચૂર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર, 1થી 2 ટીસ્પૂન ધાણાનો પાવડર અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. તો અહીંયા ધાણાનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર બે અલગ અલગ ઉમેરવાના, સારો એવો એનો ટેસ્ટ આવશે. તો શેકેલું જીરું હોય એનો વધારે સારો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે. એના જગ્યા પર તમારે 2-3 ચપટી જેટલી ખાંડ કે 2-3 ચપટી જેટલો ગોળ ઉમેરી દેવાનો, એટલે ડુંગળીનું નેચરલી જે ગળપણ હોય એ એનાથી આવી જશે. અડધી ટીસ્પૂન જેટલું સંચળ, તો ચાટ મસાલો, મીઠું અને સંચળ બેલેન્સ કરી ઉમેરવાનું છે. 1/4 કપ જેટલા લીલા ધાણા અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ. હવે તમારે અહીંયા તીખું કેવી રીતે બનાવવું છે એ રીતે મેં અહીંયા લાલ મરચું, કાશ્મીરી મરચું ઉમેર્યું છે. હવે 1થી 2 ચીઝ ક્યુબ ખમણીને ઉમેરી દઈશું. મોઝરેલા ચીઝ પણ તમે ઉમેરી શકો. હું અહીંયા પ્રોસેસ ચીઝ ઉમેરી રહી છું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તમને ઓછું ફાવે તો એક જ ઉમેરવાનું અને બિલકુલ ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે. પણ હું આ ચીઝ આલુ પરાઠા બનાવી રહી છું એટલે મેં 2 ચીઝ ક્યુબ આ રીતે ખમણીને ઉમેરી દીધા. હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવો હોય, મસાલેદાર પરાઠા બનાવવા હોય તો એ પણ ઉમેરી શકો છો. એકદમ મેં મસળી બટેટા સાથે, ચીઝ સાથે આ રીતે સ્ટફિંગ છે એ મિક્સ કરી તૈયાર કરી લીધું. હવે જે લોટ બાંધીને આપણે રેસ્ટ કરવા રાખ્યો હતો એને મસળી અને એમાંથી આપણે 2 એક સરખા લુવા કરી લઈશું. લુવા અહીંયા તમારે નાના જ બનાવવાના છે. તો પૂરી તમે બનાવો નાની પૂરી એવા જ તમારે લુવા કરવાના છે. નાના નાના લુવા લઈ સૂકો લોટ લગાવી અને 2 પાતળી રોટલીઓ વણી લઈશું. હવે જ્યારે પણ તમે આલુ પરાઠા બનાવો ત્યારે વણતા ટાઈમે ફાટી જાય, સ્ટફિંગ એક સરખું ન જાય અને ઓછું પણ ઉમેરવું પડે. પણ આ રીતે જો તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ફાટશે પણ નહીં, સ્ટફિંગ એક સરખું પૂરા પરાઠામાં આવી જશે. તો આ રીતે બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, એવી પાતળી એવી રોટલી મેં વણીને તૈયાર કરી લીધી. એ જ રીતે બીજી રોટલી પણ સૂકો લોટ લગાવી અને આપણે વણી રેડી કરી લઈશું. 2 રોટલીઓ એક સરખી તમારે રાખવાની છે. તો 2 પાતળી એવી સરખી રોટલી મેં વણી લીધી. હવે સ્ટફિંગ છે એ 4-5 ટેબલસ્પૂન જેટલું લઈ આ રીતે રોટલી પર ફેલાવી દઈશું. તો કિનારીઓ પર ન આવે એ રીતે તમારે ફેલાવી દેવાનું. ઉપર 1 ટેબલસ્પૂનથી 2 ટેબલસ્પૂન જેટલું ચીઝ લઈ ચીઝ આ રીતે ફેલાવી દઈશું અને એના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે થોડો મરી પાવડર તમારે જો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો.
લીલા ધાણા થોડા છાંટી અને હવે જે ટ્રીક છે એ બીજી રોટલી તમારે આ રીતે કવર કરવાની છે. કિનારીઓ આ રીતે તમારે ચિપકાવી દેવાની. અને હવે સ્ટફિંગ આપણે બહુ બધું ભર્યું, રોટલી પણ એકદમ પાતળી એવી છે. તો હવે એનો શેપ દેવા માટે આપણે તમે ઘરમાં કોઈ મોટો બાઉલ હોય સ્ટીલનો કે પછી તમારા પાસે નાની પ્લેટ હોય કિનારીઓવાળી, એ તમારે લેવાની છે અને એ તમારે આ રીતે એનાથી કટ કરવાનું છે. તો આ રીતે સ્ટફિંગ તમારે કિનારી પર ન આવે એ રીતે ભરવાનું છે અને આ રીતે વધારાનો લોટ જે હોય એ કાઢી તમારે બચેલા લોટ સાથે મિક્સ કરી દેવાનો. પરાઠાને આ રીતે હાથમાં લઈ અને જેમ તમે રોટલો થાપો એ રીતે થોડું થાપી લેવાનું. કિનારીઓ જો ખુલ્લી ગઈ હોય તો એ પણ સાઈડમાં તમારે એને સ્ટિક કરી લગાવી દેવાની. હવે લોઢી મેં ગરમ કરી લીધી છે, તો તવો ગરમ થઈ જાય એટલે ઘી તમારે ફેલાવી દેવાનું. આ રીતે પરાઠું ઉમેરી દેવાનું અને 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. ઉપરની સાઈડ પણ ઘી લગાવી દઈશું. 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી પાછું આપણે 1 મિનિટ જેવું થવા દઈશું એટલે આવી ડિઝાઇન આવી જશે. અને હવે આ સાઈડથી પણ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી થોડી ફ્લેમ મીડિયમથી હાઈ કરી અને એકદમ ક્રિસ્પી એવું ઉપર સારી એવી ડિઝાઇન આવી જાય એ રીતે તમારે શેકવાનું છે. તો આ રીતે પાછું મેં બે સાઈડ અડધી મિનિટ જેવું અને પાછું મેં એને અડધી મિનિટ જેવું, ટોટલ એક પરાઠાને શેકાતા લગભગ તમને 3થી 4 મિનિટ જેવું લાગશે. આવો કલર આવી જાય એટલે પરાઠું શેકાઈને રેડી થઈ ગયું. પરાઠું જો તમે બરાબર સ્ટફ કર્યું હશે તો એ ફૂલશે પણ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આલુ પરાઠું તમારું બનીને તૈયાર થઈ ગયું. તો ભરવાની નવી રીત સાથે ફાટશે પણ નહીં ક્યારેય અને આ રીતે પરાઠામાં તમે જેટલું સ્ટફિંગ ભરવું હોય એટલું ભરી શકો અને એકદમ ટેસ્ટી એવા ચીઝી આલુ પરાઠા બનીને તૈયાર થઈ ગયા. તમારે ઉપરથી ચીઝ ઉમેરવું એ ઓપ્શનલ છે, તો એ ન ઉમેરો તો પણ ચાલે. આ રીતે તમે જોઈ શકો છો ચીઝી એવા પરાઠા લાગશે. ટમાટો કેચઅપ સાથે તમે એને ગરમા ગરમ કે ચા સાથે પણ સર્વ કરી શકો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.